દિવાળી ગઈ છતાં વલસાડના રસ્તાઓ બિસ્માર છે। તંત્રની બેદરકારીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। રસ્તા પરના ખાડા અને ધૂળ ઉડતા લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। વલસાડના મોગરવાડી, છીપાડ, દાણા બજાર, કલ્યાણબાગથી આરપીએફ ગ્રાઉન્ડ સુધીનો રોડ અને શાકભાજી માર્કેટ સહિત શહેરના વિવિધ માર્ગો પર ખાડાઓ પડ્યા છે। તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। સત્વરે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ છે। વલસાડની આ સ્થિતિ છે। ચોમાસામાં રોડ રસ્તાની હાલત બિસ્માર થઈ ગઈ હતી। દિવાળી પહેલા રોડ રસ્તાઓ પ્રોપર થશે એવા દાવાઓ કરવામાં આવ્યા, પરંતુ હજુ પણ વલસાડની આ સ્થિતિ છે કે જ્યાં રોડ રસ્તાઓની આ હાલતને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। લોકોને હાલાકી પડી રહી છે। રસ્તા પરના ખાડા અને ધૂળ ઉડતા વાહન ચાલકો કે જે લોકોના જીવ પણ અત્યારે જોખમાઈ રહ્યા છે। આ રોડના ખાલી પેચ કામ કરે છે ને રોડ તમે જરા કેમેરો ઘુમાવો કેટલું બધું એકદમ ખરાબ છે અને દુનિયાભરનો ધૂળાટ ઉડે કલાકે અમારે કાઉન્ટર સાફ કરવા પડે છે। અમે ખાનાર ફૂડ પ્રોવિઝનનો અમારો ધંધો છે એટલે ડસ્ટિંગ જામે એટલે ફૂડ ઇન્સ્પેક્ટર આવીને અમને હેરાન કરે। વારંવાર મારી કમ્પ્લેન કરતા છતાં મેં સાહેબને આ તમારા માધ્યમથી ચેનલના માધ્યમથી સરકારશ્રીને એ કહેવા માંગુ કે વહેલી તકે અમારે સીસી રોડની હોય ડામર રોડ તાત્કાલિક કરો એટલે અમે આ અનાજ બગડતો અમારો બચે। એટલા બધા ખાડા અને એટલી ધૂળ ઉડે છે આ બજારમાં કે આ બધા અનાજ પર બી એટલું ધૂળ ઉડે, બધા માલ સામાન બી બગડે છે વેપારીઓનો, એટલે એટલી બધી તકલીફ છે। બસ એ લોકોને રજૂઆત સ્વાગત સમિતિમાં અમારા વાઇસ ચેરમેન શ્રી શિવલાલભાઈએ પણ ફરિયાદ કરી હતી ગયા 2 મહિના પહેલા। તેને એમ કે તમારો કોન્ક્રીટ રોડ બનવાનો છે, આમ થવાનો છે। હવે અત્યાર સુધી તો કંઈ દેખાયું નથી ને આવું ચાલ્યા કરે। હવે અમારી સિઝન ચાલુ થઈ, આ રોડ બધા વેહિકલ બીજા બી છીપ્પાડમાં આવર જાવ, ટ્રાફિક વધારે દિવાળીના ટાઈમે, પણ આ રોડ બનાવવાનું કોઈ નામ લેતું નથી। બહુ વિરોધ કર્યા, આંદોલનો પણ કર્યા। આમના તપાસ પર બેઠા ત્યારે વલસાડ નગરપાલિકાના પ્રમુખે એવું નિવેદન આપ્યું હતું કે વિરોધ પક્ષ આ સસ્તી પ્રસિદ્ધિ માટે કરી રહે છે। તમે રસ્તા જે રીતે જોઈ શકો છો ત્યારે મને બાહેધરી આપવામાં આવી હતી કે 1 કરોડ રૂપિયા પાસ કરવામાં આવ્યા છે। રસ્તાના કામ જલ્દીથી જલ્દી શરૂ થશે, પણ આજે નવરાત્રિ પણ પતી ગઈ, દિવાળી પણ આવી ગઈ અને દિવાળી પણ પતવા આવી અને હજુ પણ આ લોકો થૂક ચોપડવાનું જ કામ કરે છે।